એકતા અમે ગોસિપ કરવા જાય છીએ. આપણે એકતાને કંઈક સવાલ પૂછશું અને એકતા જવાબ આપશે. સવારની કહું છું ચેન્જ કર લે તો કે શું કીધું તે મને બોલ બોલશે ને હમણાં રૂમમાં જઈને બોલશે. હું તમને બધાને કહું. હવે જોજો હવે બોલશે બધું. કેવું લાગે છે? ફાઇનલી નાવ યુ આર ગોટ ટુ મેરીડ. Yes. Feeling so bad. ભાવિન જોયે ને તો મારશે. ફીલિંગ સો બેડ. ભાવિનને મોકલીશ. ભાવિન કુમાર જો સાંભળો. ભાવિન કુમાર કે મને તો કંઈક બીજું કીધું તું. ના એને નથી કીધું કઈ. નહીં કે તો ખરા. કાંઈ નથી કીધું. બંધ. આને છે ને એટેક આવ્યો હોય દાંત કાઢે આવું ખોટું. કાલે એને છે ને ફોટોશૂટ કરાવવાનો એટલો ઢઢડિયો છે. મને અત્યારે જ કહી દીધું ફોન આવી ગયો છે કે મને 2:30 વાગે મારે તૈયાર થવાનું તો છે, બરાબર? શેડ્યુલ ગોઠવવું એટલે પડે ને. મારે કાલે 2:30 વાગે તૈયાર થવાનું. દાંડિયા રસ છે 5 વાગે. એટલે બેનનો મેકઅપ અપ ટુ ડેટ રહેશે. हमारे मेकअप की ऐसी की तैसी. ठीक है कोई बात नहीं, बेस्ट फ्रेंड के लिए की सह ले. बी हैप्पी. એના પછી વાર ને એમ જ હોય. મોડવાર થોડી જો ને લે કાને. હવે છે ને આપણે જવાબ એકતાને એક દીધો. ક્વેશ્ચન પૂછી. આઈક્યુ ક્વેશ્ચન છે, બરાબર? મને તો ખબર જ છે બચપનથી એનું આઈક્યુ શું છે, તોય આપણે તમારી છે જ સામે નહીં પૂછી. કઈ ના IQ. ના સરસ એકદમ અપ ટુ ડેટ છે. ના. હાલ સાંભળ. ના સાંભળ. ના એમ થોડું હાલ. હું વહી જઈ. ના. હવે તો મને જાવ. હજી તો આવી જો હમણાં. સાંભળ ને મજા આવશે. 3 रुपए के 5 आम तो 5 आम का क्या दाम? 3 રૂપિયા કે 5 આમ. 5 आम का क्या दाम? 15. और एक बार सुन, मुझे पता था यही करने वाली. 3 रुपए के 5 आम का क्या दाम? આ તો હું YouTube માં નાખીશ 100%. બાકી બેસ. આલા જવાબ આપ. 3 રૂપિયા કે 5 આમ. तो 5 आम का क्या दाम? 3 રૂપિયા. तो तूने 15 क्यों बोला? હજી એક ક્વેશ્ચન પૂછીએ. રવિને 4 ભાઈ હતા. એકનું નામ હતું સપ્ટેમ્બર, બીજાનું નામ હતું ઓક્ટોબર, ત્રીજાનું નામ હતું નવેમ્બર. તો ચોથા ભાઈનું નામ શું હતું? ડિસેમ્બર. વિચાર. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. નવેમ્બર. રવિને ઈ 4 ભાઈ હતા, બરાબર? એકનું નામ સપ્ટેમ્બર, બીજાનું નામ ઓક્ટોબર, ત્રીજાનું નામ નવેમ્બર. નવેમ્બર. તો ચોથાનું નામ ચોથા નામ ડિસેમ્બર. તે કીધું નથી કે આ કયો ભાઈ કેટલા ના, ના. નંબરનો ભાઈ. એવું આપણે કઈ ફિક્સ નથી. એ લોકો 4 ભાઈ હતા રવિને. 3 ના નામ કહી દીધા. સપ્ટેમ્બર. અચ્છા રવિ તો એ હા. ભાઈ છે. રવિ તો ભાઈ છે. હા તો ચોથા નામ શું થયું? રવિ. હા